નર્મદા નદીમાં 11,000 લીટર દૂધ અને 210 સાડીઓનું વિસર્જન. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો બાદ કેમ સમગ્ર દેશમાં શરૂ થઈ મોટી ચર્ચા. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વૈજ્ઞાનિક તપાસમાં આખરે શું મોટો ખુલાસો થયો? નર્મદા નદીમાં 11,000 લીટર દૂધ અને 210 સાડીઓના વિસર્જનનો વિડીયો વાયરલ થયા બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટીએ કયો ઐતિહાસિક આદેશ આપ્યો? દેશભરની પવિત્ર નદીઓ અને જળ સ્ત્રોતો માટે એનજીટીના નિર્ણયમાં શું મોટો સંદેશ છુપાયેલો છે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું આપણી ધાર્મિક આસ્થા અને પવિત્ર નદીઓની પર્યાવરણીય સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવાનો સમય આવી ગયો છે? મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાંથી નર્મદા નદીનો એક વિડીયો વાયરલ થયા બાદ આ મુદ્દાએ સમગ્ર દેશમાં જોર પકડ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વિડીયોમાં નર્મદા નદીમાં લગભગ 11,000 લીટર દૂધ વહાવવામાં આવ્યું હતું અને 210 જેટલી સાડીઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ઘટના સામે અરજી દાખલ થયા બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટીએ 17 જુલાઈ 2026ના રોજ એક અત્યંત મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. એનજીટીએ આસ્થાનું સન્માન કરવાની સાથે પર્યાવરણ અને નદીઓની સ્વચ્છતા વચ્ચે સંતુલન જાળવવા પર મોટો ભાર મૂક્યો છે. આખરે વૈજ્ઞાનિક તપાસમાં નર્મદા નદીના પાણી વિશે શું સામે આવ્યું? એનજીટીએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને શું કડક નિર્દેશ આપ્યા? ચાલો આ ખાસ રિપોર્ટમાં વિગતવાર સમજીએ. મીડિયા અહેવાલો મુજબ આ સમગ્ર ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં યોજાયેલા એક મોટા ધાર્મિક કાર્યક્રમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ વિડીયોમાં નર્મદા નદીમાં ભક્તિભાવ સાથે લગભગ 11,000 લીટર દૂધ વહાવવામાં આવ્યું હતું અને સાથે 210 જેટલી સાડીઓ પણ વિસર્જિત કરાઈ હતી. આ વિડીયો વાયરલ થતાં જ પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. મીડિયા અહેવાલો મુજબ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટીમાં એક અરજી દાખલ કરીને તર્ક આપવામાં આવ્યો કે આટલી વિપુલ માત્રામાં નદીમાં દૂધ અને કપડાં વહાવવાથી નર્મદાના પવિત્ર પાણીની ગુણવત્તા પર ભારે પ્રતિકૂળ અસર પડી શકે છે. આ અરજી બાદ મે 2026માં એનજીટીએ મધ્યપ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો હતો. આ મામલે તપાસ કરવા માટે મધ્યપ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની એક સંયુક્ત સમિતિની રચના કરવામાં આવી હતી. 16 જુલાઈ 2026ના રોજ આ સમિતિએ પોતાનો સત્તાવાર વૈજ્ઞાનિક અહેવાલ રજૂ કર્યો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે વૈજ્ઞાનિક વિશ્લેષણ અનુસાર 11,000 લીટર દૂધ વહાવવા છતાં નર્મદા નદીના પાણી પર તાત્કાલિક કોઈ પ્રતિકૂળ અસર જોવા મળી નથી. અહેવાલ મુજબ આનું મુખ્ય કારણ નર્મદા નદીનું ઉચ્ચ જળ પ્રવાહ, વિશાળ જળ રાશિ અને તેની કુદરતી સ્વશુદ્ધિકરણ ક્ષમતા છે. પરંતુ સમિતિએ સાથે ચેતવણી પણ આપી કે દૂધ એ એક જૈવિક પદાર્થ છે. જ્યારે મોટી માત્રામાં દૂધ પાણીમાં ભળે છે ત્યારે તે પાણીમાં રહેલા ઓક્સિજનનો વપરાશ વધારી દેશે. તેથી કોઈ પણ મોટા જળ સ્ત્રોતમાં આટલી મોટી માત્રામાં દૂધ વહાવવું એ પર્યાવરણીય દ્રષ્ટિએ યોગ્ય ન ગણી શકાય. મીડિયાના અહેવાલમાંથી જાણવા મળેલ છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત રેખાંકિત કરવામાં આવી. જો આવી પ્રવૃત્તિ નર્મદા જેવી સતત વહેતી નદીને બદલે કોઈ તળાવ, સરોવર, જળાશય કે ઓછા પ્રવાહવાળા જળ સ્ત્રોતમાં કરવામાં આવે તો તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે સ્થિર પાણીમાં કુદરતી રીતે શુદ્ધિકરણ થવાની ક્ષમતા ખૂબ સીમિત હોય છે. દૂધના વિઘટન માટે પાણીમાં રહેલો ઓક્સિજન વપરાઈ જાય છે. આ રિપોર્ટને ધ્યાનમાં રાખીને એનજીટીએ સ્વીકાર્યું કે હાલ દેશમાં ધાર્મિક વિધિ દરમિયાન દૂધ અર્પણ કરવા પર રોક લગાવતો સીધો કોઈ કાયદો અસ્તિત્વમાં નથી. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે 17 જુલાઈ 2026ના રોજ પોતાના આદેશમાં એનજીટીએ મધ્યપ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિય વહીવટી તંત્રને કડક નિર્દેશ આપ્યા છે. ટ્રિબ્યુનલે જણાવ્યું કે ભવિષ્યમાં નર્મદા નદીના કિનારે યોજાતા તમામ ધાર્મિક મેળાવડાઓ અને મોટા કાર્યક્રમોનું સખત નિરીક્ષણ કરવામાં આવે. એનજીટીએ નિર્દેશ આપ્યો કે આયોજકોએ સ્થાનિક તંત્ર પાસેથી પૂર્વ પરવાનગી લેવી પડશે. માત્ર નક્કી કરાયેલા ઘાટનો જ ઉપયોગ કરવો પડશે અને કચરા નિકાલ, સ્વચ્છતા તથા ભીડ વ્યવસ્થાપન માટે પૂરતી સુવિધાઓ ઊભી કરવી પડશે. વહીવટી તંત્રએ સુનિશ્ચિત કરવું જોઈએ કે ભવિષ્યમાં આટલી મોટી માત્રામાં દૂધ કે અન્ય સામગ્રી નદીમાં ન પધરાવાય. અમરકંટકમાંથી નીકળીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહીને ભરૂચ નજીક અરબ સાગરમાં ભળતી નર્મદા નદી માત્ર એક જળ સ્ત્રોત નથી, પરંતુ લાખો લોકો માટે જીવાદોરી અને માં રેવા સમાન પૂજનીય છે. પરંતુ એનજીટીનો આ આદેશ માત્ર નર્મદા કે મધ્યપ્રદેશ પૂરતો સીમિત નથી. તે દેશભરની તમામ પવિત્ર નદીઓ ગંગા, યમુના, તાપી, સાબરમતી અને તળાવો માટે એક મોટો સંદેશ આપે છે.
આ સમગ્ર મુદ્દો અને એનજીટીના આદેશ વિશે તમારું શું માનવું છે? તમારા વિચારો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.